તમારા બાળકોને સંસ્કારનું સિંચન કરાવવા ભૂલથી પણ સ્વામીઓ પાસે ન મોકલતા 100 વખત વિચારજો। આ સ્વામીઓ તમારા બાળકો સાથે એવું કરશે કે તમને પણ શરમ આવી જશે, પણ એ સ્વામીઓને નહીં આવે। ફરી બે વિડીયો સામે આવ્યા છે આ સ્વામીઓની કરતૂતોના। બાળકોનું શોષણ કરે છે આ જ સ્વામીઓ, બ્રેન વોશ કરી દેશે તમારા બાળકોનું આ સ્વામીઓ। ભગવાનના નામ પર ધતીંગ કરે છે, બાળકો સાથે શારીરિક સંબંધ રાખે, દુષ્કર્મ આચરે। શું આવા સ્વામીઓ તમારા બાળકોને સંસ્કાર આપશે? જે ખુદ કાળા કામો કરે છે, સ્ત્રી, ધન અને સંસારનો ત્યાગ કરનારા સ્વામીઓ મર્સિડીઝમાં ફરે છે, આઈફોન વાપરે છે અને કાળા કામો કરે છે। શું આ સ્વામીઓને શોભે છે? શરમ આવવી જોઈએ, શરમ આ સ્વામીઓને। ધિક્કાર છે આવા સ્વામીઓને કે જે એકના કારણે આખો સંપ્રદાય ખરાબ થાય છે। ગઢડામાં હરિભક્તો મેદાને આવે છે, વિરોધ કરે છે આવા સ્વામીઓની કરતૂતો માટે આવા સ્વામીઓ પાસે મોકલવાને બદલે તમે તમારા બાળકને જાતે જ સંસ્કાર આપજો।